નમસ્કાર. ગુજરાતના મારા સૌ મહેનતુ ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચાલો આજે આપણે એ વાત કરીએ કે આપણી તમાકુની ખેતીમાંથી વધુમાં વધુ નફો કઈ રીતે લઈ શકાય. એક સવાલ, ક્યારે એવું બન્યું છે કે આટલી બધી મહેનત કરી હોય, પરસેવો પાડ્યો હોય, પણ તમાકુના પાકમાંથી જે વળતરની આશા રાખી હોય એ ના મળ્યું હોય? જો જવાબ હા હોય તો આ જાણકારી બિલકુલ આપના માટે જ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આણંદ, ખેડા અને વડોદરા જેવા આપણા વિસ્તારોમાં તમાકુની ખેતી એ તો આપણી આવકનો મુખ્ય આધારસ્તંભ છે. આ ખાલી એક પાક નથી, પણ આપણી સમૃદ્ધિનો રસ્તો છે. તો પછી એવું તો શું થાય છે કે આપણું ઉત્પાદન ઘટી જાય છે? ચાલો આજે એ છુપાયેલા દુશ્મનોને ઓળખીએ જે આપણો નફો ચૂપચાપ ખાઈ જાય છે. આ જુઓ, આ છે પાન ખાનારી ઈયળ. આ સીધો હુમલો જ તમાકુના પાન પર કરે છે, જે આપણા પાકનો સૌથી કિંમતી ભાગ છે. એનાથી પાનની ક્વોલિટી અને વજન બંને ઘટી જાય, એટલે કે સીધું આપણને આર્થિક નુકસાન. અને બીજો દુશ્મન છે મૂળના ગાંઠનો રોગ. આ નાના નાના કૃમિ જમીનની અંદર મૂળ પર હુમલો કરી દે છે અને ગાંઠો બનાવી દે. આના લીધે છોડ જમીનમાંથી પોષણ જ નથી લઈ શકતો અને એનો વિકાસ ત્યાં જ અટકી જાય છે. અને પછી આવે છે આ કોકડવાનો રોગ. આ રોગ ખાસ કરીને સફેદ માખીથી ફેલાય છે અને એના લીધે પાન આખા વાંકાચૂકા અને બેડોળ થઈ જાય છે. હવે આવા પાન સારી ક્વોલિટીની બીડી બનાવવા માટે તો બિલકુલ કામમાં ના આવે. પણ આ બધી સમસ્યાઓ સાંભળીને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ બધાનો એક જ રામબાણ ઇલાજ છે, અને એ છે વૈજ્ઞાનિક ખેતી. આ એક એવી પાક્કી પદ્ધતિ છે જે ખાતરીપૂર્વક પરિણામ આપે છે અને જેનાથી ઉપજમાં જબરદસ્ત વધારો થાય છે. જો વૈજ્ઞાનિક ખેતીના મુખ્ય 3 પાયા છે. એક, સમયસર રોપણી. બીજું, સ્માર્ટ જીવાત નિયંત્રણ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ છે પાકને સંતુલિત પોષણ આપવું. કારણ કે મજબૂત પાકનો પાયો હંમેશા સાચા પોષણમાં જ રહેલો છે. તો ચાલો હવે આ સૌથી મહત્વના મુદ્દા પર થોડું ઊંડાણમાં વાત કરીએ કે આપણા તમાકુના પાકને યોગ્ય અને પૂરતા પોષક તત્વો કઈ રીતે આપી શકાય. એક વાત છે ને, એક ગાંઠ બાંધી લેવા જેવી છે કે સાચું ખાતર વાપરવું એ કોઈ ખર્ચો નથી, પણ એ તો એક રોકાણ છે. એવું રોકાણ જે આપણને દરેક પાન પર મબલખ વળતર અપાવશે. સારું, આને એકદમ સરળ રીતે સમજીએ. જેમ આપણે જીરુના પાકમાં સલ્ફરની ઉણપ પૂરી કરવા માટે GSFCનું એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરીએ છીએ ને, બસ એવી જ રીતે આપણા તમાકુના પાકને પણ એના દુશ્મનો સામે લડવા અને ઉત્તમ ગુણવત્તાવાળા પાન બનાવવા માટે ખાસ પોષણની જરૂર પડે છે. અને અહીંયા જ GSFCના એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો ખરી કમાલ કરે છે. આ ખાતરો તમાકુના પાકને જરૂરી સંતુલિત શક્તિ આપે છે. એનાથી છોડ અંદરથી મજબૂત બને છે, પાનની ક્વોલિટી અને કદ બંને સુધરે છે, અને સૌથી મોટી વાત, રોગો સામે લડવાની છોડની પોતાની તાકાત વધી જાય છે. ચાલો, આપણે તંદુરસ્ત પાક તો ઉગાડી લીધો, પણ હવે એમાંથી પૂરેપૂરો નફો મેળવવા માટે એની યોગ્ય રીતે લણણી કરવી પણ એટલી જ જરૂરી છે, ખરું ને? તો યાદ રાખજો, પાક લગભગ 160થી 180 દિવસે પાકે છે. હંમેશા પાકા પાન જ તોડવા અને પછી તેને 3થી 4 દિવસ માટે બરાબર સૂકવવા. આખી પ્રક્રિયા શરૂઆતથી અંત સુધી વૈજ્ઞાનિક ઢબે થવી જોઈએ. તો આખું ગણિત બહુ જ સરળ છે. વૈજ્ઞાનિક ખેતી અપનાવો, એનાથી તંદુરસ્ત પાક મળશે, અને તંદુરસ્ત પાકનો સીધો મતલબ છે વધુ આવક. યાદ રાખજો, આપણી આજની મહેનત અને સાચી પદ્ધતિ જ આપણી આવતીકાલની સફળતા નક્કી કરશે. આજે લીધેલું એક સાચું પગલું કાલે આપણી સમૃદ્ધિનો મજબૂત પાયો નાખશે. જો આપને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો એને બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. આ જાણકારીને લાઇક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવી નવી માહિતી આપને નિયમિત મળતી રહે. ખૂબ ખૂબ આભાર.